આપણે હિતેશભાઈના કહેવાથી અને ખાસ તો મારે કાકા મેગઝીન ભૂરાભાઈ એમને 2 વર્ષ પહેલો ગ્રેડમાં ટ્રાય લીધો હતો. એમને 2 સાલથી તો એમને સારું રિઝલ્ટ મળ્યું છે. તો આ સાલ મને લાગ્યું કે આપણે ટાટાના ગ્રેડમાં ઉતરીએ તો કોઈક રિઝલ્ટ દેખવા મળે. બાકી તો લાખ રૂપિયાની દવા હતો ને લાખની દાળમાં હવે તો ખર્ચા વધતા નતા. બાકી જે ટાટા કંપની સાથે હિતેશભાઈ જોડાયેલા છે એટલે એમનું મેનેજમેન્ટ સારું છે. કયા ટાઈમે કઈ વસ્તુ જુએ છે. જેમ પહેલી વાત કરી ટાટાના ગ્રેડની, જે પહેલો ગ્રેડ છે, શરૂઆતમાં પોતે બતાવ્યું એમ જો આપણે દાડમના જે નબળી હોય એની અંદર જો નિમાટોડ હોય તો પહેલો આપણે વેલમ આપવી જોઈએ, જેનાથી રૂટ નિમાટોડ મટે. બીજાનો પછી જે રાલી ગોલ્ડ પાવડર આવે છે તે આપીએ, તેનાથી આપણે વ્હાઇટ રૂટ એક્ટિવ થાય. અને પછી પાછો આપણે ગ્રેડ આપીએ પહેલો એટલે ફૂલડા જલ્દી આવે. અને ફરી આપણે બીજો ગ્રેડ વાપરીએ એટલે તેનાથી ગોટી જલ્દી સેટ થાય. અને પછી આપણે ત્રીજા નંબરનો ગ્રેડ વાપરીએ તેનાથી સાઇઝમાં પણ આપણને ફરક મળે. અને જેમ જેમ હિતેશભાઈએ વચ્ચે જણાવ્યું કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક આ વગેરે જેમ જેમ હિતેશભાઈ આવતા અઠવાડિયે રૂટ લેતા અને આપણને જે સલાહ આવી એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરી તો આ સાલ ખર્ચો કરતાં પણ આપણને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે સરસ છે હિતેશભાઈ. ટાટા કંપની તો સારી પ્રોડક્ટ છે. મોટ મંત્ર આયા તમે ગાળો કાઢે એટલે આપણને ખબર તો હોય છે શું દાડમને મેકવાનું, પણ ખબર ટાઈમ ની નથી હોતી કયા ટાઈમે કઈ વસ્તુ આપવી, કયા ટાઈમે કયો સ્પ્રે લેવો. તો હિતેશભાઈને પણ સારો અનુભવ છે તો મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. જોઈ શકાય છે કે જે ટાટાના જે ગ્રેડ છે, જે એમની જે પ્રોડક્ટો છે એ સારું રિઝલ્ટ તો આપી જ રહી છે. અને ઘણા ખેડૂતો જોડાયા છે અને એમને લાભે પણ થયો છે. તો સરસ છે હિતેશભાઈ, આવી રીતે તમે જે ખેડૂતોની સાથે જોડાયા છો અને ખેડૂતોની ઉપર લાવવામાં મદદ કરો છો. અને તમારી પ્રોડક્ટ છે જે ફાલતુ ખર્ચો ન થાય, જે વાપરે એનું 100% રિઝલ્ટ મળે. જે ટાટાની જે પ્રોડક્ટ છે એ તો પરંપરાગત જે સ્ટાન્ડર્ડ વસ્તુ તો આવે છે અને આપણને સામે રિઝલ્ટ આપે છે એટલે બહુ સારું છે. તમે વધારે માટે તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે આ દાડમ માટે જે મીટિંગ રાખી છે ટાટા કંપની તરફથી, તો એના વિશે ટાટા કંપની વિશે તમે બધું જાણો જ છો કે ટાટાની દરેક વસ્તુ આવે હોયથી કરી અને વિમલ સુધીની, અને સારામાં સારી ક્વોલિટીની વસ્તુ આવે તો ટાટાની, એ બધાને ખબર છે. તો એવી રીતનું જે આપણે દવામાં રાલીઝ તરીકે જે વિભાગ છે ટાટાનો, એમાં આપણે બધી દવાઓ, ખાતર બધા વહીનું એમાં આવે. ઓર્ગેનિક છે અને કેમિકલવાળું બધું. ઓર્ગેનિકમાં આપણે દાડમની વાત કરીએ તો પહેલું પાયાથી ચાલુ કરીએ તો છોણિયું ખાતર નાખવાનું હોય. હવે એમાં આપણે તમે છોણિયા ખાતરની જગ્યાએ જે આપણે છોણિયું ખાતર વાપરો એ કાચું છોણ હોય, એને લીધે કાચું હોય એને લીધે પૂરું હળલ હોય નહીં, ખેડવતા નથી, એને લીધે રોગે વધે ને બધું. પ્લગની જે આપણે હમણાં વાત કરતા હતા, પ્લગ શેને લીધે વધે? મૂળનો રોગ છે, મૂળમાં ફૂગ થાય. તો મૂળમાં એ તમે કાચું છોણ નાખો એની જગ્યાએ હેડવીન નાખો, નહીંતર એની જગ્યાએ આપણે આવે જીઓગ્રીન, એ વાપરો ગમે તે. એનાથી તમને આ જીઓગ્રીન ને એ સોણિયા ખાતર કરતાં 3 ગણામાં ન્યુટ્રિયન્ટ વધારવા, જે સોણિયા ખાતરમાંથી મળે ને એના કરતાં 3 ગણા. તો સોણિયું ખાતર તમે જે નાખો છો એ અડધું કરો અને 1 કિલો 2 બાજુ રોપાને આ નાખો, તમે સોણિયા ખાતર કરતાં વધારે રાખશે. બીજા ખાલી થોડાકમાં ટ્રાય કરવાનું, એ પૂરો અહીંયા શું ફરક દેખાણો એ જોઈને બીજા વાર વાપરવાનું. બીજું જે આપણે ઇથરલ મારા તારો આપણે રાસાયણિક ખાતર નાખો, તો રાસાયણિક ખાતર છે ને એના નીનો કરતો તમારે બેહવામાં વધુ નહીં આવે, પણ બીજે વાર રોપો તમારે વીક પડી જાય છે. તો એ નાખો ને એની આરે આપણે રાલી ગોલ્ડ મૂળના વિકાસ માટે, એ મૂળનો તમારે વિકાસ કરાવશે તો ખોરાક વધારે ઉપાડે છે. પહેલું જરૂરી દાડમાં હોય તો મૂળ, વ્હાઇટ રૂટ જેટલા વધારે એટલો રોપામાં ફ્લાવરિંગ પણ બીજે બધેમાં સારું રહેશે. બીજી વસ્તુ હવે અંદર મેળવામાં તમારે પહેલું પોણ ચાલુ કરો, તારા નિમાટોડો હોય એને વેલમ કે ઘણી સેલિબ્રો આવે, વેનેવા આવે સિજન્ટાનું, એ કોઈ પણ નિમાટોડ હોય તો એના માટે મેળવો, ન હોય તો ન મેળવો ચાલે. તો પહેલું પોણ ખાલી મેળી, બીજા પોણી રાલી ગોલ્ડ પાવડર, એ તમારે એકદમ અઠવાડિયે મૂળ બનાવશે વ્હાઇટ રૂટ. પહેલો એ પાછા મૂળ બની રહે અને ઇથરલને 15 થી 18 દાડા થાય એટલે એ પાણીમાં ગ્રેડ ચાલુ કરવાનો છે. આ ગ્રેડ આપણે પહેલો, બીજો, ત્રીજો છે ને, પહેલો રહ્યો એ ફૂલડા માટે, એનું માપ કંપનીનું 4 વખત છે,
પણ તો 3 વખતમાં તમારું ફૂલડા આવી જાય તો પછી ચોથી વખત નહીં મેળવા, ડાયરેક્ટ બીજો ગ્રેડ ચાલુ કરી નાખવાનો. એકાર ગ્રેડ ફરી મેગ્નેશિયમ 2 દિવસ વચ્ચે ખાલી થવા જઈને પોણે મેલો અને ફરી પાછો ગ્રેડ ફરી મેગ્નેશિયમ એવું મેળવાનું. 3 વખતમાં થઈ જાય 3 વખત ને 4 વખત પછી ચાલુ કરવાનો બીજો ગ્રેડ. એ તમારે 5 વખત મેળવાનો. એ તમારે ગોટી બનાવશે અને ગોટી લોબી કરશે. પોથળી આવે ને એ લોબી કરે એટલે સાઈઝ વધારે કરી દે. એટલે પોથળી લોબી કેટલી સાઈઝ વધારે થાય. પછી ચાલુ કરવાનો ત્રીજો ગ્રેડ. તો બીજો એડે ત્યારે વચ્ચે 1 વખત મેગ્નેશિયમ, 1 કેલ્શિયમ બોરોન 1 અઠવાડિયે. અને ત્રીજામાં પણ મેગ્નેશિયમ નહીં મેળવાનું. ત્રીજો ગ્રેડ ચાલુ થાય એટલે એમાં મેળવાનું કેલ્શિયમ બોરોન 15 દિવસે 1 અંદર મેળવામાં તમારે બીજી કોઈ ખાતરની જરૂર નહીં પડે. છેલ્લે 0.050 હોય છે. અને દવાઓની વાત કરા તો દવાઓમાં જે પ્લગ રહ્યો ને મેઇન જેને પોંથડી વધારે છે એના આવશે. એના માટે તમારે અયન આ અયન રહ્યું ને એ પોંથડીમાં સારું કામ કરે છે. ફૂલડા ખોલે તો એ ટાઈમે આનો સ્પ્રે લેવાનો. ઈસન અને અયન બે ભેગું કરે. હાલ બીજા મહિનામાં તો ઈસર લે છે એમ તો ફૂગની હાલ જરૂર નહીં પડે, એને સાઈડ છઠ્ઠામાં જરૂર પડશે. હાલ ખાલી થ્રીપ્સ માટે સમીપ જ્યારે ખોલી જાય ફૂલડા એ ટાઈમે જ્યારે માખીઓની જરૂર હોય તો સમીટ માખીઓ ન મરવા જાય માટે. અને બીજું એક પણ ફૂગનાશક તરીકે આવે તાકાત. જે તમારે તાકાતની ઈસન ભેગું કરીને જ્યારે પ્લગ આવતો એવા ટાઈમે છોટી શકો એમાં તમને રાહત કરશે. અને શરૂઆતમાં વચ્ચે માપનો ડોઝ જોવો તો એમાં સારામાં સારો કોન્ટેક્ટની સિસ્ટમ 2 આવી જાય એકમાં. બીજા તમારા કોઈ પ્રશ્ન હોય તો એ કહો છો. એ માટે ટાઈમ ટુ ટાઈમ પહેલું દવા દુએ ટાઈમ ટુ ટાઈમ આપણે 2 દી આગા પાછા વરસાદ વખતે થઈ જાય ને તો એ ઘણો ગાળો પડે. કદાચ મો ટાઈમ ટુ ટાઈમ દે, બાકી રેચી આ વખતે પૂરો ટાઈમ ટુ ટાઈમ આવે તો એને તો વેચીને ખબર કે લીધો કે નહીં ટાઈમ ટુ ટાઈમ. એને કરતા દવા પૂરો કે લીધો કે નહીં લીધો નથી. ટાઈમ નથી. મેં ટાઈમ ટુ ટાઈમ લીધું. વરસાદની લીધે તમારે વરસાદને લીધે આવે છે. પોથળી તમારી ઈયો કરતા ઓછી જતી. હા ઓછી બરોબર લીધું ને ટાઈમ લીધી છે એમ સ્પ્રે. એટલે ટાઈમ ટુ ટાઈમ લીધી તાર ઓછી આવે ને. નથી પીડ્યું એમ. હા હા એ તો એક જ આશરે જો અને નથી અરે ઓછી હતી એ વસ્તુ એ અલગ હતી તો ખરી ત્યાર બધું પલક થી કરી ગયું નથી એવું હતું ય. તમારા કોક તો બેઠે જ બધો કરતા કેમ બોલતા હશે? તમારા બોય ગતું ના ના પોથળી કે આવી ત્યાર તો પીડા પલક થી કરી હે ફ્લાવરિંગમાં અને પછી મારે એક સેટ લોધો થયો બીજો મેં જીબ્રાલિક નંબારી મારી વખત જીબ્રાલિક મારો જીબ્રાલિક પોથળે થી છરતો તો પલક તો ચાલુ હતો એટલે કીધું જીબ્રાલિક નથી મારો. જીબ્રાલિક નંબારી એટલે બહુ પલક થવાનો તો એ પણ થઈ ગયો અને સાઈઝ પણ કમ થયો. એક ઓલા મેરે ભાઈ હા આમાં મોકો ઓલા મેં આઈજન તો હા ભાઈ. હા ભાઈ કો બેહાર ઈતાને હારા ઈતાને પપ્પા હા, બોલી હોય. કોઈ હરિયાણા દીધો કે હા એટલે એ તમે કોકલી ગમે તે બિહારની હારે ને. ફૂલડામાં આ સાલ વાપર્યો. વરસાદને લીધે ફૂલડા છરી જાય છું હા પણ વાતાવરણ ફૂલડા ના આવ્યા પૂછ્યું ફૂલડા બધાને કમ્પ્લીટ જ આવ્યા. ઈવા તમારા આયા હતા તો વાપર્યો તો ટાટાનો ગ્રેડ વાપર્યો તો હો ચો નહીં આવે. તો મારે એ જે આ સાલ વરસાદ હતો એને લીધે છરવાનું વધારે રહ્યું પણ ફૂલડા આવવાનું કોમ તો કરે જ નહીં હોય એટલે તમે એમ કીધો ને કોઈ કે કોમ નથી કરતો આ ગ્રેડ આ રેડ કોણ કરે? રેડ રેડી. થોડી ઓવર ફોર્મ નહીં રહે એટલે એ 100% બીજી કઈ વસ્તુ કરે? કોમ નથી કરતો આપણે થોડા નસીબે કોમ કરતા હોય અને પછી હા એના પ્રમાણે કાળા ભમરાની પોત પછી લાલ લાઈન ઓમ ખોબરે એટલે તંતુનું કમ્પ્લીટ વ્હાઈટ દેખાતા ઓમ તો બરોબર ન દેખાતા કાળા થાતા. હા રાલી ગોલ્ડ ફરજિયાત કોમ કરે તમે આ સાલ વાપર્યો તમને શું ફરક લાગે એ તમે કહો. એટલે કોઈ
કાલે કોઈ પેલો તમારે આ બોર્ડ તો મળો હલે મોજું તો ક્યુ જી. એ નયા ઝીંક હા, નયા જી. ઝીંક માટે તમારે પાયામાં અગર નાખો ને ત્યારે ઝીંક એ તમારે બિયાની ઝીંક પ્લસ નહીં આવે હોય ડીએપી ભેગું મિક્સ ન થાય ને આ ડીએપી ભેગું મિક્સ થઈ જાય એ છેલ્લા સુધી મળતો રહે ઝીંક નહીં મળે એના ઉપરમાં રેડિયો આવતો હોય ને ફોન આવે કંઈક તો કરે. હા રિઝલ્ટ તો છે પણ